ઇલેક્શન માટે દિલ્હીથી આમ આદમી પાર્ટી માટે ફંડિંગનો મામલો આપ પાર્ટીના કથિત હવાલા રેકેટમાં ક્રાઇમ બ્રાન્ચનો મોટો ખુલાસો. દિલ્હીના આમ આદમી પાર્ટીના પૂર્વ કેબિનેટ મંત્રી સત્યેન્દ્ર જૈનનો ખાસ પીએ આકાશ મિશ્રાની પૂછપરછ કરાઈ. દિલ્હીથી સુરત ફંડિંગ માટે આવતા પૈસાનો હવાલો સંભાળતો હતો. અત્યાર સુધીમાં આંગણિયા પેઢી મારફતે આશરે 1 કરોડથી વધુની રકમ લઈ ચૂક્યો છે. ડીસીપી ક્રાઇમ ભાવેશ રોજિયાનું નિવેદન. આજે વહેલી સવારે માહિતી મળી હતી. ઉમરા પોલીસને માહિતી મળતા ક્રાઇમ બ્રાન્ચ તપાસમાં જોડાઈ હતી. જ્યાં હિમાંશુ પાહુજા આ પાર્ટીના આકાશ મિશ્રાને કરોડો રૂપિયાને હવાલાથી મોકલ્યા હોવાની વિગત સામે આવી છે. સુરતની આંગણિયા પેઢીમાં 1.25 કરોડથી વધુની રકમ 5-6 મહિનામાં મોકલવામાં આવ્યા, જેમાં એક આંગણિયા પેઢીની ઓળખ થઈ. આકાશ મિશ્રાની હાલ પૂછપરછ કરવામાં આવી છે. આ ફંડ આગામી ચૂંટણીને લઈને ફંડિંગ પૂરા પાડવામાં આવ્યા હતા. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને આ ફંડિંગ પૂરું પાડવામાં આવ્યું. 8થી 10 જેટલા લોકો ઇન્વોલ્વ હિમાંશુ પાહુજાને બોલાવવામાં આવશે. હિમાંશુ અગાઉ કોંગ્રેસ પાર્ટી સાથે જોડાયેલો હતો. હાલ આપ પાર્ટીનો સક્રિય કાર્યકર છે. છેલ્લા 4-5 માસથી ફંડ મોકલવામાં આવતું હતું. પ્રાથમિક તપાસમાં હવાલા કૌભાંડ સામે આવ્યો છે. આંગણિયા પેઢીના સીસીટીવી ફૂટેજ મેળવવામાં આવ્યા. આકાશ મિશ્રા અને અજય તિવારી આંગણિયામાં રૂપિયા રિસીવ કરવા જાય છે, જે સમયના સીસીટીવી ફૂટેજ મેળવવામાં આવ્યા છે. આજે વહેલી સવારે ઉમરા પોલીસ સ્ટેશનમાં એક માહિતી મળી હતી કે દિલ્હીના આપના એક જે સિનિયર લેવલના કાર્યકર છે હિમાંશુ પાહુજા, જે દિલ્હીના જનકપુરી વિસ્તારમાં રહે છે, એ હવાલા મારફતે કરોડો રૂપિયા સુરતમાં જ એક આમ આદમીના અન્ય એક આકાશ મિશ્રાને મોકલી રહ્યા છે. આ બાતમી આધારે સુરત ઉમરા પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા આકાશ મિશ્રાને બોલાવવામાં આવ્યા હતા અને એની સાથે ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ ઇન્ટ્રોગેશનમાં જોડાણી હતી. અને આ લોકોની પૂછપરછમાં છેલ્લા 5 જ મહિનામાં હિમાંશુ પાહુજા દ્વારા સુરતની એક આંગણિયા પેઢીમાં 5થી 6 ટ્રાન્ઝેક્શન કરવામાં આવ્યા છે, જેમાં 1 કરોડ 1.25 કરોડની આસપાસની રકમ 5-6 મહિનામાં અહીંયા મોકલવામાં આવી છે. જે ઇન્ફોર્મેશન મળી હતી એમાં એક આંગણિયા પેઢી તો આઈડેન્ટિફાઈ થઈ છે. હજી અન્ય મારફતે પણ મોકલવાની પૂરી શક્યતા રહેલી છે. અને આ ફંડનો ઉપયોગ આગામી જે ચૂંટણીઓ આવી રહી છે એના ચૂંટણીના અનુસંધાને એના ફંડિંગ તરીકે કે એના પોલા તરીકે ઉપયોગ થવાની માહિતી આધારે આ કાર્યવાહી કરવામાં આવેલી હતી. અત્યારે આમાં આકાશ મિશ્રાની પૂછપરછ કરવામાં આવી છે. નજીકના ભવિષ્યમાં ઘણા બધા નામ અન્ય આ ચેનલમાં મળી આવ્યા છે. તમામની પૂછપરછ કરવામાં આવશે. ઉપરાંત ઇન્કમટેક્સને પણ જાણ કરવામાં આવી છે અને આગળની કાર્યવાહી ઇન્કમટેક્સ દ્વારા પણ કરવામાં આવી રહી છે. અને આખું એક જે સિન્ડિકેટ છે એમાં તમામ 8થી 10 લોકોના નામ મળ્યા છે. તમામની સામે આગળની કાર્યવાહી કરવામાં આવશે. કેમેરામેન હર્ષદ પાટીલ સાથે સુનિલ પાટીલ, સમય મીડિયા ન્યૂઝ, સુરત.